નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર બોટાદથી અમારા રિપોર્ટર વિપુલ લુહાર સાથે. બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે અનંત અંબાણીના જન્મદિને બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આંગણે ગૌ સેવાનું મહાપર્વ. અનંત અંબાણીના 31મા જન્મદિને અંબાણી પરિવાર બનાવશે ભારતની અત્યાધુનિક ગૌશાળા. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના 31મા જન્મદિવસના શુભ અવસરે અંબાણી પરિવારે દાદાના ચરણોમાં ₹10 કરોડની ગૌસેવા અર્પણ કરી છે. સાળંગપુર ગામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત દેવલ કંપનીના સહયોગથી ₹15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર મુખ્ય યજમાન તરીકે જોડાયો છે. અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય અને અવિસ્મરણીય સંભારણું બનાવવામાં આવશે. આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સેવામાં અંબાણી પરિવાર સિવાય અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં. સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. કોકિલાબેન, મુકેશભાઈ, નીતાબેન, આકાશભાઈ, શ્લોકાબેન, ઈશાબેન, આનંદભાઈ તથા અનંતભાઈ, રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાતાની કૃપા કાયમ વરસતી રહે તેવી અમારી પ્રાર્થના છે. અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ મારું તીર્યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.